જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપ જાણો છો કે લાસ્ટ વિડીયોની અંદર આપણે રામસિંગ 017ની શોર્ટ નોટનો અભ્યાસ કર્યો હતો. હવે આ વિડીયોની અંદર આપણે એક એવી જ મોસ્ટ આઈએમપી કહી શકાય તેવી શોર્ટ નોટ, જે 3જા નંબરનું યુનિટ એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, તે યુનિટની શોર્ટ નોટ આપણે તૈયાર કરવાની છે. આપણને બધા જ ને ખ્યાલ છે કે આપણા ધોરણની અંદર ટોટલ 10 યુનિટ અને 10 યુનિટમાં 2 શોર્ટ નોટ ગણો તો કમસે કમ 20 શોર્ટ નોટ થાય. બટ 20થી વધારે શોર્ટ નોટ થઈ શકે, પણ તમારે બધી જ કરવાની નથી. અને જો તમે બધી મે બી કરવા જાવ ને તો પોસિબલ પણ નથી, કેમ કે તમારો સિલેબસ ખૂબ જ લેન્ધી છે. તો એ સિલેબસ પૂરો કરવામાં પણ તમારે ટાઈમ લાગે. આપણે જસ્ટ 5 to 6 શોર્ટ નોટ કરવાની છે. એટલી શોર્ટ નોટ કરશું કે જે શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી કહી શકાય કે બોર્ડની અંદર વારંવાર તમને આ રિપીટ થતી જોવા મળે છે. આવી કેટલીક શોર્ટ નોટ આપણે અભ્યાસ કરવાનો છે. તેમાંની આ બીજી શોર્ટ નોટ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ યુનિટની આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે. તો શોર્ટ નોટમાં તમને જણાવી દઉં કે અહીં મેં જે છે એ સિંગલ લાઇનની અંદર મુદ્દા લખેલા છે. તમારે તેને બુકની અંદર જ્યારે પાકી થઈ જાય શોર્ટ નોટ, જ્યારે શોર્ટ નોટ આખી પાકી થઈ જાય ત્યારબાદ એક પેરેગ્રાફ સ્વરૂપે લખવાની રહેશે. તો આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી અમે નવા વિડીયો મૂકીએ એજ્યુકેશનને લગતા તો આપના સુધી પહોંચે અને આપને યુઝફુલ થાય. આપણે સ્ટાન્ડર્ડ 10th યુનિટ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ, અને એ પણ સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષા ઇંગ્લિશ છે, તેની મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે જેનો અભ્યાસ કરવાનો છે. જે શોર્ટ નોટ છે અરુણ કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો વિચારો, 17 વર્ષની ઉંમરની અંદર એક એનજીઓની સ્થાપના કરે છે અને આ એનજીઓના આધારે વિવિધ તળાવો, બીચ, પ્રાણી સંગ્રહાલયો વગેરેનું સફાઈનું કામ કરે છે. અને પોતે એક ગૂગલમાં નોકરી કરતા હતા, છતાં પણ એ જોબ છે એને છોડી દેશે અને પર્યાવરણના બચાવ માટે પ્રયત્ન કરે છે. તો ખૂબ જ સરસ મજાનું યુનિટ છે. તો એની આપણે એક શોર્ટ નોટનો અભ્યાસ કરવાનો છે. તો અહીં મેં ખૂબ જ સરળ શબ્દની અંદર તમને યાદ રહી જઈ શકે એ રીતે શોર્ટ નોટ બનાવી છે. તો આપણે તેનો અભ્યાસ કરીએ. અરુણ કૃષ્ણામૂર્તિ એન એન્વાયરોન્મેન્ટાલિસ્ટ. હવે ટી છે એ અહીંયા આવી ગયું, જેની ફર્સ્ટ લાઈન Arun Krishnamurthy started an NGO when he was only 17 years old. વિચારો વિદ્યાર્થી મિત્રો કે 17 વર્ષની ઉંમરની અંદર અરુણ કૃષ્ણામૂર્તિએ એક એનજીઓ સ્ટાર્ટ કર્યું. હવે આ એનજીઓ છે એની સ્થાપના કરી તો એનું શોર્ટ નામ છે EFI. આપ જોઈ શકો છો EFI એનું શોર્ટ નામ છે, અને તેનો ફૂલ ફોર્મ પૂછાય તો એન્વાયરોન્મેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે હી ફાઉન્ડ એનજીઓ, એટલે કે તેણે જે સ્થાપના કરી તેનું નામ હતું એન્વાયરોન્મેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. ત્યારબાદ ફર્સ્ટ હી એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે અરુણ કૃષ્ણામૂર્તિ અને તેના મિત્રો શું કરે છે, સ્ટાર્ટેડ ટુ ક્લીન ધ લેક નિયર બાય હિઝ હાઉસ, એટલે કે તેના ઘરની નજીક જે તળાવ છે તેની સૌ પ્રથમ એ સફાઈ કરે છે, એને સૌ પ્રથમ એ સ્વચ્છ કરે છે. ત્યારબાદ તો આપણે યુનિટની અંદર જોયું કે ઘણા બધા લેક છે, બીચીસ છે, તે ઉપરાંત ઝૂ છે, વિવિધ વેરિયસ બોડી છે એ ક્લીન કરે છે. આગળ જોઈએ. ત્યારબાદ શું કહેશે તો કે હી બિલીવ્ડ ધેટ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. હવે તે શું માને છે તો કે અરુણ કૃષ્ણામૂર્તિ એવું માને છે કે પાણી છે, વોટર છે, એ જીવનનો આધાર છે, તેનો બેઝ છે. આપણને ખ્યાલ હશે કે પાણી વગર છે આ સૃષ્ટિ છે એ ક્યારેય જીવિત રહી શકે નહીં. આગળ, ધે ક્લીન ધ ડિફરન્ટ વોટર બોડીઝ. આ આપણે જાણી ગયા છે કે વિવિધ પ્રકારની વોટર બોડી, જેમ કે તળાવો છે, બીચ છે, આ બધા જની સફાઈ છે એ અરુણ અને તેની ટીમ છે એ કરતા હતા. હી ઓલ્સો વર્ક ટુ સેવ ડિફરન્ટ લિવિંગ બિંગ્સ ઓન ધ અર્થ. હવે શું કહેશે તો તેઓએ કામ કર્યું. શું કામ કર્યું તો કે સેવ, બચાવવાનું. શું બચાવવાનું? ડિફરન્ટ લિવિંગ બિંગ્સ ઓન ધ અર્થ, આ અર્થ ઉપર એટલે કે આ પૃથ્વી ઉપર જે કાંઈ જીવ છે, જે કાંઈ જીવજંતુ છે, પ્રાણી છે, એક કોઈ પણ સજીવ સૃષ્ટિ છે, એ દરેકને
બચાવવાનું કામ છે એ અરુણ અને તેની ટીમે કર્યું હતું. હિઝ કન્ટ્રીબ્યુશન ઇઝ હાઈલી એપ્રિસિએટેડ બાય ધ પીપલ. હવે તેના ખૂબ જ હાઈલી કન્ટ્રીબ્યુશનના કારણે એટલે કે તેના આ યોગદાનને લીધે લોકો છે તેમને એપ્રિસિએટ કરતા હતા.